નીતિન નબીનની ટીમમાં આખો નવો ફેરફાર થશે અને લગભગ 6 થી 7 જેટલા તો વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે એવી પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં વિદેશના પ્રવાસથી આવ્યા એ પછી ઉપરા છાપરી 2 મિટિંગો કરી છે. પહેલી મિટિંગ મંત્રીઓની સાથે કરી અને બીજી મિટિંગ કેન્દ્રીય ચૂંટણી સમિતિની સાથે કરી અને આ જે બીજી બેઠક કરી એ એમના નિવાસસ્થાને કરી અને આ બેઠક રાજકીય રીતે બહુ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે એની અંદર ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર અને પીએમ મોદીની ટીમમાં પણ મોટા ફેરફારની ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. થોડા સમય પહેલાં પીએમ મોદી વિદેશના પ્રવાસથી આવ્યા અને બીજે જ દિવસે એમણે બધા જ મંત્રીઓની સાથે મિટિંગ કરી અને એ બેઠકની અંદર 2047ના પ્રોજેક્ટ ઉપર જે નક્કી કરેલું છે એની પર ફોકસ કરવાનું સૂચના આપવામાં આવી અને ભૂતકાળ ભૂલીને બધા મંત્રીઓને કામ કરવાનું એ વખતે કહેવામાં આવ્યું. એ પછી બીજી મિટિંગ મળી એમના નિવાસસ્થાને અને આ બેઠક ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠક હતી અને આ બેઠક દરમિયાન આગામી રાજ્યસભાની ચૂંટણી એટલે 18 જૂને ઘણા બધા રાજ્યોની અંદર રાજ્યસભાની ચૂંટણી ઓલરેડી જાહેર થઈ ગઈ છે. પેટા ચૂંટણી અને વિધાનસભા પરિષદની ચૂંટણી માટે રણનીતિ પર ચર્ચા કરવામાં આવી અને એ બેઠક પછી પીએમ મોદીએ જે ભાજપના ટોચના નેતાઓ છે 4-5 એની સાથે અલગ બેઠક કરી અને એ બેઠકની અંદર ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફારની ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. લગભગ નીતિન નબીનની ટીમમાં આખો નવો ફેરફાર થશે અને લગભગ 6 થી 7 જેટલા તો વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે એવી પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠક જે મળી છે એ વર્તમાન કેન્દ્રીય ચૂંટણી સમિતિની અંતિમ બેઠક હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ બેઠકની અંદર નીતિન નબીન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ BL સંતોષ, JP નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના કેટલાક સભ્યો હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને આ બેઠકની અંદર BL સંતોષની સાથે મળીને ચૂંટણીની તૈયારીઓ અને સંભવિત ઉમેદવારો અને વિવિધ રાજ્યોના રાજકીય પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને બેઠકમાં એવો અંદાજ પણ આપવામાં આવ્યો કે આ વખતે ભાજપ વર્તમાન આંકડા કરતાં 3 થી 4 વધારે રાજ્યસભા બેઠકો જીતી શકે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબંધિત રાજ્યસભા બેઠકોની સમીક્ષા કરવા અને સંપૂર્ણ તૈયારી કરવાની સલાહ આપી છે. ભારતીય જનતા પાર્ટીની કદાચ આ જ એક વિશિષ્ટતા છે કે દરેક ચૂંટણીને બહુ જ મહત્ત્વ આપે છે. એક નાનામાં નાની પેટા ચૂંટણી હોય તો એમાં પણ મોટા પાયે માઇક્રો લેવલ મેનેજમેન્ટ કરવામાં આવે, દિવસ રાત એના પાછળ પણ મહેનત કરવામાં આવે. એટલે પીએમએ કહી દીધું કે સંપૂર્ણ તૈયારીમાં લાગી જાઓ. આ બેઠક રાજકીય દૃષ્ટિકોણથી એટલા માટે મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ છે એ સામાન્ય રીતે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી માટે બોલાવાતી નથી. એટલે રાજ્યસભાની ચૂંટણી હોય અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યોની બેઠક મળે એવું જનરલી બનતું નથી, પરંતુ આ વખતે મળી છે અને આ મિટિંગ પૈકી કેન્દ્રીય ચૂંટણી સમિતિની એ પછી પીએમ મોદીએ ભાજપના ટોચના જે નેતાઓ છે એની સાથે અલગ બેઠક કરી. એમાં નીતિન નબીન હાજર રહ્યા, અમિત શાહ હાજર રહ્યા, રાજનાથ હાજર રહ્યા અને BL સંતોષ હાજર રહ્યા. આટલા લોકોની સાથે ચર્ચા કરવામાં આવી અને આખું જે નીતિન નબીનની ટીમ છે એનું આખું એક પુનઃગઠન કરવાની તૈયારી કરવામાં આવી અને એમાં પણ મોટે ભાગે યુવાનોને અને જે લોકોએ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં બહુ જ સારું કામ કર્યું છે એમને મોટો ચાન્સ મળે એવું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે મંત્રીમંડળ છે એમાં પણ મોટી ફેરફારની શક્યતા છે અને
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 8 થી 10 મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે અને કેટલાક જે કામ ગ્રાઉન્ડ લેવલે કામ કર્યા છે એવા નેતાઓને, એવા લીડરોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે, કેટલાકને પ્રમોશન પણ મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.